કોઈ વિદ્યા આપણામાં હોય કોઈ પ્રકારની, સરસ મજાનું વાણી હોય તો માં સરસ્વતીની કૃપા. વિશાપ દાદા અને મામા કે કેલ્ક્યુલેટરની જરૂર નથી પડતી, બોલો આમનમ કરી છે. દુકાનમાં કોઈક વસ્તુ લઈ ગયા હોય ને તો 10 વસ્તુ લઈ ગયા હોય તો ઓલો કેલ્ક્યુલેટરમાં હિસાબ કરે છે, દાદાએ હિસાબ કરી નાખ્યો હોય. બોલો આ માં સરસ્વતીની કૃપા કહેવાય. માં સરસ્વતી હિસાબ બધો મોઢે, વિદ્યા હોય પાઠે, ધન હોય ગાંઠે અને વિદ્યા હોય પાઠે. એ સાચું. ધન જોતું હોય ત્યારે લોન મૂકીને કાગળિયા પાસ થાય ને નો પાસ થાય ને ત્યાં ત્યાં પ્રસંગ પૂરો થઈ જાય. એની કરતાં ઓલું બિસ્કિટ પડ્યું હોય તો કાંઈ ઉપાધિ જ નહીં તમારે. અડધી રાતનો હોકારો. હા એમ એ માં સરસ્વતીની કૃપા છે દાદા. કોનાના બિસ્કિટ પડ્યા છે દાદા પાસે તો જૂના જમાનામાં, કે બધું કાઢી નાખ્યું નહીં ને? સારું, શાંતિ. બસ બંડીમાં કોઈ દી કઈ ખૂટે? ભજનતા બાપાએ બંડી પહેરતા, કોઈ દી ખૂટ્યું જ નહીં. અને બોલો બંડીમાંથી નીકળ્યા જ કરે. અમારા બાપુજી બંડી પહેરતા, આખી જિંદગી કઈ ખૂટ્યું જ નહીં. અને બંડીમાંથી મહાકાલી, મહાલક્ષ્મી, મા સરસ્વતી અને પંચદા પ્રકૃતિમાં ચોથા દેવી માં ગાયત્રી દેવી. આ બધું હોય, શક્તિ ખૂબ છે, બળ ખૂબ છે, સંપત્તિ પણ ભગવાનની કૃપાથી વધતી રહે, ખૂબ હોય, વિદ્યા પણ ખૂબ હોય. પણ બ્રહ્મ વિદ્યા ન હોય તો ભવસાગર પાર ન થઈ શકાય. માં ગાયત્રીની કૃપાથી બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થાય. અને આ ચાર કૃપા થાય અને પાંચમી કૃપા એ આહ્લાદીની શક્તિ. આનંદ અને પ્રેમ ન હોય તો આ બધું ચારેય હું કામ. એટલે માં રાધાની કૃપા થાય એટલે જગત આખાને પ્રેમ કરતા શીખી જઈએ આપણે. મને આખા જગતનો પ્રેમ આપણને મળવા લાગે. આ રાધાની કૃપા છે. તો આવી રીતે પંચદા પ્રકૃતિની વાત દેવી ભાગવત કરે છે. તો અહીંયા આગળ ભાગવતના મહાત્માની કથા ચાલી રહી છે. પહેલા દિવસે 7 દિવસનું આ કોર્સ છે. 7 દિવસનું પહેલા દિવસે આટલી કથા લેવી, બીજા દિવસે આટલી લેવી, ત્રીજા દિવસે આ લેવાની, ચોથા દિવસે આ લેવાની. આનો આખો કોર્સ હોય છે. સપ્તાહ કહેવાય, જ્ઞાન યજ્ઞ કહેવાય. ઓલા યજ્ઞની અંદર આપણે કુંડની અંદર આહુતિ આપીએ, આમાંય આહુતિ આપવાની, પણ શબ્દો રૂપી આહુતિ. કુંડ કયા? તો કે જેટલા ટુંડી બેહ્યા મુંડી એ બધી કુંડી. એના કર્ણરંધ્ર દ્વારા કાનથી આ રસ પીવાનો છે. ભાગવત કથારૂપી રસ કાનથી પીવાનો છે. અને પરમાત્મા પણ કાનના માર્ગથી શબ્દ દ્વારા, અહીંથી જે શબ્દ બોલાશે એ શબ્દ તમારા કાન દ્વારા તમારા હૃદયમાં બેસશે. અને હૃદયમાં પહેલા બેસશે એટલે હૃદયમાં રહેલું અજ્ઞાન છે, હૃદયમાં રહેલી કલુષિતતા છે, જન્મ જન્માંતરના ખોટા ચિત્તની અંદર પડેલા વિકારો છે એ બધા વયા જશે. અને ચિત્ત ધીરે 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 ચિત્ત એવું શુદ્ધ થશે કે ચોથા દિવસે તમને નાચવાનું મન થશે. તમારી અંદર રહેલો કનૈયો પ્રગટ થઈ જશે. તમારો આત્માનો સાક્ષાત્કાર થવા લાગશે. જેમ ચિત્ત શુદ્ધ થાય એમ પરમાત્મા વધારે નજીક આવે આપણીથી. આપણું ઘર ચોખ્ખું હોય ને, સફાઈ વાળું હોય, ચોખ્ખું હોય તો આપણને બેસવું ગમે, મહેમાનને બેસવું ગમે, આવે એને આંગણું ગમે. એમ આપણું હૃદયની અંદર જે ચિત્ત છે એ જેટલું શુદ્ધ હોય, જેટલું સ્વચ્છ હોય તો પરમાત્માની અનુભૂતિ, પરમાત્માનો સાક્ષાત્કાર અને પરમાત્માની કૃપા વિશેષ આપણી ઉપર થતી હોય છે. તો ચિત્તને શુદ્ધ કરનારું, અંતઃકરણને નિર્મળ કરનારું, આપણી બુદ્ધિને સાત્વિક બનાવનારું આ કલિયુગની અંદર સૌથી સહેલો અને સાચો ઉપાય છે સપ્તાહ શ્રવણ કરવું. તો સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા.
જેને જે જોતું હોય આમાંથી મળે. મુક્તિ તો આના હાથમાં છે. આમ કરતલે લખ્યું. શું કીધું? મુક્તિ કરતલે સ્થિતા. આપણી મુઠ્ઠીમાં મુક્તિ છે. તો મુક્તિ પણ આપનારી અને ભુક્તિ પણ આપનારી. મુક્તિમ જ ભુક્તિમ જ દદાસી નિત્યમ. આ બે આપે એવી આ કથા છે. જન્મ જન્માંતરની વ્યથા અને 7 દિવસ માટે તો 24 કલાક કથાનો નશો રાખવાનો છે તમારે. અહીંયાથી તો ભલે 5 કે 6 કલાક કથા થાય. સવારમાં 3 કલાક સાંભળો, બપોર પછી 3 કલાક સાંભળો, 6 કલાક કથા સાંભળો તમે, કે 5 કલાક સાંભળો કે 6 કલાક. એ સિવાયની કલાકમાં જે સાંભળ્યું હોય ને એનું ચિંતન થવું જોઈએ, એની ઉપર મનન થવું જોઈએ. રાતે સૂતી વખતે પણ યાદ આવવું જોઈએ કે આજે કથામાં શું સાંભળ્યું, આજ કઈ વાત આવી, એમાં આપણે કઈ સમજાણી, કઈ ન સમજાણી, આનું ચિંતન થાય 7 દિવસ માટે. તો 7મા દિવસે તમે ધારો એની કરતાં સારું રિઝલ્ટ તમને પ્રાપ્ત થાય. આ એક દિવસની 3 કલાક પૂરતું નથી. આ 7 દિવસ તમારા ચિત્તને, તમારા મનને, તમારી બુદ્ધિને આમાં પૂરેપૂરી ઇન્વોલ્વ કરવાની છે. આ શબ્દોને પકડવાના છે અને શબ્દો ઉપર ચિંતન કરવાનું છે, એની ઉપર મનન કરવાનું છે અને ધીરે ધીરે અંતઃકરણને એટલું શુદ્ધ કરવાનું છે કે અહીંયા આગળ કાનાનો જન્મ થાય અને અહીંયા આગળ તમારા ચિત્તની અંદર પરમાત્માની અનુભૂતિ થાય. અને અહીંયા આગળ જે આવાહિત સ્થાપિત દેવતાઓ છે એ આવાહિત અને સ્થાપિત દેવતાઓના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય. અહીંયા જે પિતૃઓ છે એ અહીંયા આવે. આપણે પહેલા દિવસે અને આવકારો આપણે આપ્યો છે, એને બોલાવ્યા છે, એના ફોટા મૂક્યા છે, મનથી સંકલ્પ કર્યો છે. એ બંને પિતૃઓ ખાસ કરીને સર્વ પિતૃઓ પણ એ બંને પિતૃઓ અહીંયા આવે અને એનો તમને અનુભવ થાય. 7મા દિવસે એને મુક્તિનો એ આપણને કાયદેસર પ્રમાણ આપે, કાયદેસર પ્રમાણ આપે. એ તમારા માનવાનું. અમે હમણાં મહેતા પરિવારની કથા અમારે બેસતા હતા 21/4 એટલે 2 દાદા અમારા ગામડે બેઠા હતા ઈશ્વરિયા. એટલે મારા પપ્પાના કાકાના છોકરા કે સાસીજી તમે હારે આવો, આપણે આમંત્રણ દેવા દાદાને ત્યાં કંકોત્રી લઈને જવું છે. એટલે મારા સગા કાકા આવ્યા એક, અને એક સગા કાકાનો છોકરો આવ્યો, 2 અને એક ભાઈ અમદાવાદથી આવવાના હતા, એ આવ્યા. મકાન અત્યારે બધું પડી જાય એમ છે ઈશ્વરિયા ગામમાં, સણોસરાની બાજુમાં ઈશ્વરિયા. એટલે કંકોત્રી તૈયાર કરી અને એ દાદાને ત્યાં દેવા ગયા. એટલે જેવું બાવણું ખોલ્યું એટલે તરત જ તે આખી કમ્પ્લેટ નાગની આખી કાંસળી છે ને એ જે પાટલો હતો પાટલાની ઉપર પડી ગઈ. એટલે કાકાએ કીધું કે મેં ઘરમાં મનમાં એમ જ વિચાર કર્યો હતો કે આજે કંઈક પ્રમાણ મને હું આપો. તો કે મને નાગના દર્શન થયા એટલે મને એવું મનમાં હતું કે નાગની કાંસળી કે આજે અમને આપો તો અમે પ્રમાણ આપીએ. તો બરોબર નાગની કાંસળી જ અમને આપી. એમ તમે જે પ્રમાણ માગો કે અમારે પિતૃ આ પ્રમાણ જોતું છે તો તમને 7 દિવસના અંતે એ પ્રમાણ આપે. બીજા કોઈ બહારના આપે એમ નહીં, તમે પોતે જ પ્રમાણ આપે. આજના દિવસે આપણે પિતૃને કહેવાનું છે કે આ પધારો, આપના માથે આ 7 દિવસનો જ્ઞાન યજ્ઞ રાખ્યો છે. જે જ્ઞાન યજ્ઞ સુખદેવજી મહારાજે ગંગા કિનારે બેસી રાજા પરીક્ષિતને સંભળાવી હતી, બસ એ જ કથા અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ. જે કથા નેમિસારના વનની અંદર સુત પુરાણીએ કરી હતી, 88,000 ઋષિઓએ સાંભળી હતી, એ જ કથા અમે કરવા જઈ રહ્યા છીએ. જે કથા મૈત્રી ઋષિ કરી હતી અને વિદુરજીને સંભળાવી હતી એ કથા કરવા જઈ રહ્યા છે. જે કથા અમરફળ તરીકે જાણીતી છે, કૈલાસની અંદર મહાદેવ કથા કરીને પાર્વતીને જે સંભળાવી હતી એ કથા કરવા જઈ રહ્યા છે. આ કોઈ સાધારણ કથા, કોઈ લૌકિક કથાની વાત નથી, આ અલૌકિક કથા તરફ જઈ રહ્યા છે. અને એનું ચિંતન માત્ર 6 કલાક પૂરતું નહીં, હવે 7 દિવસ આજથી ચાલુ કરીને. આપણે તો ભાગશાળી છીએ, નકર મોટા ભાગની કથાઓ બપોર પછી ચાલુ થતી હોય એટલે પહેલા દિવસે પૂરા દિવસ મળતા નથી. પણ આજ પનોત પરિવારના આંગણે આ કથા બેઠીનો ફાયદો એ છે કે સવારમાં આપણને
કથાનો અવસર મળ્યો અને હવે બપોર પછીનું આખું સેશન મળ્યું આપણને, એટલે મહાત્મા ઉપર કથા થોડી થઈ શકશે. તો કથા શું કામ કરવી, આ કથા કઈ કથાની વાત છે, આ કથા કોણે કરી અને ખરેખર કરી તો એને શું લાભ થયો, એ અમને બધું કયો. ત્યારે કીધું આ કથા સાથે 7 દિવસની સપ્તાહ જ્ઞાન યજ્ઞ છે. આજે જે કથા સાંભળો એવું ધ્યાનથી સાંભળો કે એનું રાત્રે ચિંતન કરવાનું છે પથારીમાં સૂતા પહેલા. અને આજે ક્યાં કથા ચાલુ થઈ હતી, ક્યાંથી અને ક્યાં પૂરી થઈ, એ શ્રોતાને ખબર હોય એને કથા સાંભળી કહેવાય. કે કઈ વાત કથામાં આવી હતી, ક્યાંથી ચાલુ થઈ કથા અને ક્યાં કથા પૂરી થઈ, અને હવે આવતીકાલે કથા ક્યાંથી પાછી ચાલુ થવાની છે એ ખબર હોય, એ કથા સાંભળી નાખી દેવાની નથી. કથા એ કહેવાય કે આપણા જીવનની ખરેખર વ્યથાને દૂર કરી નાખે અને આપણા હૃદયની અંદર પરમાત્માનું પ્રાગટ્ય કરી દે એવી કથા હોવી જોઈએ. તો આજ પહેલે દિવસે સાવધાન થઈને સાંભળો, ચિંતન કરો રાત્રે કે આજ કથા ક્યાં સુધી પહોંચી, કાલ શું આવશે કથામાં, કથામાં કઈ વાત આપણને ગમી, કઈ વાત આપને સમજાણી, કઈ વાત હજી ન સમજાણી. તો રાત્રે ભલે એના માટે અલગ બેસવું પડે મારે, પણ 7 દિવસમાં આ જે શાસ્ત્ર છે, આ સંહિતા છે, આ પુરાણ છે, એનો પૂરેપૂરો લાભ આપણે આ ભૂમિને, આ પરિવારને આપવાનો છે. તો સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા હરે સ્થિતમ સમાશ્રયે. તો પહેલું જ વસ્તુ બતાવી એમાં શ્લોકમાં કે શ્રવણ માત્રથી મુક્તિ આપનારો ગ્રંથ. એક જ ગ્રંથ એવો છે અત્યારે કે બીજું કાંઈ નહીં કરવાનું, ખાલી આવી ખાટલી કોઈ ગોતી લ્યો, ટેકો જોઈએ તો ટેકો ગોતી લ્યો, ઓશીકું જોઈએ તો એકાદ ઓશીકું છે, કાટલું છે, સરસ જગ્યા ગોતીને બેસી જાઓ. બસ મોટા મોટી ઈશ્વરની કૃપા કે આપણા કાન હજી સાંભળી શકે છે. આનાથી મોટી બીજી કોઈ કૃપા નથી. આપણું શરીર સ્વસ્થ હોય, આપણે બેસી શકીએ 3 કલાક, એ ભગવાનની બહુ મોટી કૃપા માનજો. આપણે બેસી શકીએ, અને હું એમ માનું કે હું 3 કલાક ભગવાનના વિષયમાં બોલી શકું, એ ભગવાનની મોટી કૃપા વક્તા માટે, કે ભગવાનના ગુણગાન 3 કલાક ગાઈ શકાય અથવા સાંભળી શકાય. અને હું એવું નથી કે બોલતો હોય સાંભળતો ન હોય, જે કથા કરતો હોય એ પાછો કથા સાંભળતોય હોય, પોતે પોતે બોલે, પોતે સાંભળે અને પોતે પાછો ચિંતન કરતો હોય કથા, કે આજે શું બોલાણું, શું બોલવાનું બાકી રહી ગયું, હવે આગળ શું બોલવાનું છે, આ બધું જ એનું ચિંતન ચાલુ જ હોય છે. તો જ આગળની વસ્તુ કહી શકાય. તો આ 7 દિવસ માટે તમારે ચિંતન કરવાનું છે. મારે તમારા સૌને હું તમારા વતી કરું છું, અને જે કંઈ પુણ્ય ભેગું થાય એનું ફળ હોય, એનું પહેલું ફળ અમારે એ કે આપણા બંને જે પિતૃ બેસાડ્યા છે એના ફોટા મૂક્યા છે. રામજી દાદાએ મને હમણાં જ નીચે હોતો ત્યારે કીધું ભાઈ આમાં મારું નામ નહીં, આ બેને અર્પણ કરો તમે પુણ્ય બધું. એક આપણે બાળકૃષ્ણભાઈ અને હિતેશભાઈ બે મુખ્ય છે. એમના પરમ ગતિ, પરમ શાંતિ અને પરમ ધામ માટે થઈ અને આ આપણો પહેલો લક્ષ્ય છે. અને બીજું લક્ષ્ય આપણું છે આપણા સૌનું આત્મકલ્યાણ આપણે કરીએ. તો આજે કથાનો પહેલો દિવસ છે, બીજું સેશન છે, અને સૌથી આનંદની વાત એ છે કે અહીંયા તુલસીમાં સામે જ બેઠા છે આપણે. જો માતાજીની હાજરી છે એ તો બહુ ઉત્તમ કહેવાય. દેવી ભાગવતમાં તો બહુ આનું વિશેષ વર્ણન બતાવ્યું છે તુલસીનું. અત્યારે એ વિષયમાં હું નહીં જાઉં, પણ એ તુલસીના દર્શન થયા, અને સવા આવ્યો ત્યારે અત્યારે ગાયના દર્શન થયા. હજી બજારમાં કેરી નથી આવી, પણ અહીંયા કેરી આજ ગાયોને ખાવા બહાર મળી થોડી, એટલે એ પણ એક ગાય માતાજીના દર્શન થયા.
1 મહિનાથી ગાયો કેરી ખાઈ છે, બસ તો એનું જ ફળ છે આ કથા. લ્યો ને, ગાયોના દર્શન થયા, તુલસીના દર્શન થયા, અને 4 કેળના પાન લઈ આવ્યા આપણી પરંપરા પ્રમાણે, એટલે ઓર વિશેષ આનંદ થયો. અને આંબાના પાનનું તોરણ તૈયાર થઈ ગયું છે, એનું પણ વિશેષ મહત્વ છે. બહાર એન્ટ્રી ગેટમાં આવી ગયું આંબાના પાન, અહીંયા પણ તોરણ લાગી ગયું, એટલે અહીંયા વાતાવરણ અતિ દિવ્ય અને પવિત્ર બની ગયું છે. તો અને પાછો પિતૃ મહિનો ચાલી રહ્યો છે. આ બધા સરસ યોગ એની મેળે આવ્યા છે, તો એ યોગનો પૂરો લાભ લઈએ. તો પહેલું જીવના આત્મકલ્યાણ માટે શ્રવણ કરવાનું છે. તો કાન તો ભગવાને આપ્યા જ છે, અને એ કાન એટલા માટે જ આપ્યા છે ભગવાનની કથા આપણે સાંભળીએ એટલે આપ્યા છે. પણ આપણે એનો ઉપયોગ કોઈક રામજી દાદા જેવા જ કરે, સરખો ઉપયોગ, કે કથાઓ એમને બેસાડ્યા જ કરે. છોકરા ભલે ખીજાય પણ કોઈ કથા તો દાદા કે કરવાની જ છે. છોકરા ભલે રેડિયું નાખતા. તો શ્રવણ માત્રથી મુક્તિ મળે છે પહેલું. તો બીજું, શ્રી હરિ આવીને શ્રોતાના હૃદયમાં બિરાજમાન થઈ જાય છે. બોલો, આનાથી મોટું બીજું શું હોય?